હેલો, હાજી સાહેબ, પૂછો શું પૂછવા માંગતા હતા મકાન? કોણ બોલો? તમે મને મેસેજ કર્યો ને ખેડૂત ગ્રુપમાં એમ હા ખેતરમાં મકાન ને 3 ફેઝ લાઈન લેવી છે ને કોમર્શિયલ કરવું છે, શું પૂછો છો? બોલો. હા હા એ રમણીકભાઈ નમસ્કાર. હા નમસ્કાર. મારે એવું છે કે એગ્રીકલ્ચર કનેક્શન મળેલું છે ખેતરમાં. બરોબર છે. ખેતરમાં મકાન બનાવેલું છે. હમ. હવે એમાં શું છે કે 3 ફેઝ કનેક્શન માલ લેવું છે. તો 3 ફેઝ કનેક્શન લેવા માટે એમ કે છે કે એમાં ના મળી શકે, તમારું એને કરેલું હોય ને તો મળી શકે. એટલે શું હેતુથી વાપરવું છે 3 ફેઝ કનેક્શન? 3 ફેઝ માં મારે અનાજ દાળવાની ઘંટી અને આરો પ્લાન્ટ. તો કોમર્શિયલ થઈ ગયું. બરોબર છે. હવે કોમર્શિયલ મીટર તો મારી પાસે કોમર્શિયલ મીટર તો છે જ, પણ પેલું સિંગલ ફેઝ છે. બરોબર છે. હવે 3 ફેઝ કરવું છે ને? 3 ફેઝ કરવું છે તો એપ્લિકેશન આપી તો એમને એ ખામી આવી કે તમારું એને કરેલું હોય તો મળી શકે કે. ખરી વાત છે. તમારે એક 28 ગુંઠા છે અને જોડે એક 4 ગુંઠા છે. બરોબર છે. તો તમે એ બેમાંથી એકને એને કરાવો, 4 ગુંઠાને કરાવે મારી દ્રષ્ટિએ. એટલે નાની જમીન રહે, સમજ્યા? બાકી ખેતી રહેવા દેવાય. મોટી જમીન એને ન કરી નખાય. હવે એને કરવા માટે તમારે તાલુકો આવે છે ને, ગ્રામ્ય એરિયા છે ને, ગ્રામ્ય એરિયા તો સરળ છે એને કરવું, તમારે અઘરું નથી. સિટી એરિયા હોય ને તો એને કરવું અઘરું છે. તમારી જે 4 ગુંઠા વાળી જમીન રહી ને એના ઉત્તરોત્તર કાગળ બધા કઢાવી લ્યો. ઉત્તરોત્તર એટલે હકપત્ર કે નોંધ લખી હોય ને એ. પછી મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી લ્યો તમે, એની જરૂર પડશે જ તમારે. અને મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ઉપરાંત તમે જે છે એ જમીન ઉપર જેટલા બોજા હોય એ બધા બોજા પૂરા કરી અને બોજા ક્લિયર કર્યાની નોંધો કઢાવી લ્યો, એનું ટીપણ કઢાવી લો. આટલા ડોક્યુમેન્ટ ભેગા કરી અને એમાં એક જ નામે છે કે સંયુક્ત નામે છે? એમાં 3 નામો છે 4 ગુંઠામાં. હવે 4 ગુંઠામાં એમાં એવું થયેલું છે કે અમારા કોઈ હતા બીજામાં હક ઉઠી ગયા, નવમો હક ઉઠાવવાનું રહી ગયું. પેલું 4 ગુંઠામાં હક ઉઠાવવો પડશે તમારે એને કરતા પહેલા, પછી કાગળ કઢાવો. પેલા એમાં શું છે કે અમારા કોઈ પણ એક્સપર્ટ થઈ ગયા છે અત્યારે. કઈ વાંધો નહીં, આંબો બનાવીને એના છોકરાઓની સહમતિ લઈ લ્યો. આંબો બનાવીને એના નામ ચડશે, એની સહમતિ લ્યો. થોડોક ટાઈમ લાગશે, કરવું તો પડશે જ. એને કરતા પહેલા તમારે બધું કરવું પડશે. એને થઈ ગયા પછી બધું અઘરું છે, પછી દસ્તાવેજ કરવા પડશે. એને થઈ ગયા પછી એમનો હક ઉઠાવો ને તો દસ્તાવેજ કરવા પડે, સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. એટલે એ ન કરાય, એના કરતા પેલા કરાવી લેવાય. પેલા મફત થાય બધું. બરોબર, એટલું થઈ જાય પછી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે છે IORA પોર્ટલ ઉપર તમે જાતે અરજી કરો અને મામલતદારને જરા મળીને વિશેષ માહિતી લઈ લેજો. ત્યાં તમારે સરળતાથી એને થઈ જશે. હા, ફરીને કહું કે સમજાઈ ગયું છે? નહીં તો ઓડિયો સાંભળી લેજો ને, હું મૂકી દઈશ ગ્રુપમાં. એટલે બીજા ભાઈઓને પણ ખબર પડે. ખાસ તો અગત્યનો મુદ્દો આ છે જાણવા માટે કે એને કરતા પહેલા અન્ય વ્યક્તિઓના હક કમી કરી નખાય, નહીતર પછી એને થઈ ગયા પછી દસ્તાવેજ કરવા પડે, સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. એટલે એ પેલા કરી લો. ફરીને કહું, ફૈબાના વારસદારો આંબો કરશે. ફૈબા જ્યાં રહેતા હોય એના વારસદારો જ્યાં રહેતા હોય એ મામલતદારે આંબો બનશે. આંબો બનાવી અને તમે તમારા મામલતદારમાં લઈ આવી અને એ આંબાની જે નકલ હોય એ રજૂ કરો એટલે એના નામ ચડશે. પછી એ છોકરાઓ ફૈના એ વારસદારો એના હક જતા કરવાનું એફિડેવિટ કરશે. ત્યાર હક ચડી ગયા પછી એના હક જતા થશે. પછી તમે આ એની પ્રક્રિયામાં કીધા એટલા ડોક્યુમેન્ટ ભેગા કરીને કરો. તાલુકામાં સરળ છે તમારે. કઈ જરૂર પડે તો મને ફોન કરજો. થેન્ક યુ રમણીકભાઈ. ભલે, આવજો.